શાસ્ત્રોમાં શ્રી નમસ્કાર મહામંત્રના જાપનું અનુષ્ઠાન કરવા અનેક જગ્યાએ કહેલું છે, કેમ કે આત્માને તે એકાંત પરમ હિતકારી છે. સાધુને સૂત્ર અને અર્થ કરવાના કયા છે, પણ તે બંને આ મહામંત્રના જાપથી અને એના અર્થ ભાવનથી સિદ્ધ થઈ જાય છે. 14 પૂર્વીઓને પણ આ મહામંત્ર આલંબન રૂપ કહ્યો. તેનું મુખ્ય કારણ પણ આત્માની જ ભિન્ન ભિન્ન અવસ્થાઓનો તે સ્મારક અને પ્રતિપાદક હોવાથી આત્મજ્ઞાન થવામાં અસાધારણ કારણ બને છે. શ્રી નમસ્કાર મંત્ર એ મન વડે સાધ્ય થાય છે. મન એ દેહલી દીપક ન્યાયે એક બાજુ પ્રાણ અને શરીરને તથા બીજી બાજુ બુદ્ધિ અને આત્માને સુધારનાર હોવાથી શ્રી નમસ્કાર મંત્ર વડે આત્માની સમગ્રતા શુદ્ધ થાય છે. મંત્ર ક્રિયા મુખ્યત્વે મન ઉપર, મન વડે અને મન માટે થાય છે. જેવો મંત્ર તેવું મન બને છે અને જેવું મન તેવો મંત્ર ફળે છે. એટલે જ મંત્રના આરાધકે મનને પહેલા જ સુધારવું જોઈએ અને તેના માટે શ્રેષ્ઠ મંત્ર પસંદ કરવો જ રહ્યો. શ્રી નમસ્કાર મહામંત્ર એ કૃતજ્ઞતાનું પ્રદર્શન, ઋણનો સ્વીકાર છે. નમસ્કારની ક્રિયા શબ્દરૂપ, જ્ઞાનરૂપ અને ધ્યાનરૂપ છે. શબ્દ ક્રિયા, જ્ઞાન ક્રિયા કે ધ્યાન ક્રિયા કરનારમાં જ થાય, તેથી તેનું અનંતર કે પરંપર ફળ પણ કર્તાને જ મળે છે. નમો અરિહંતાણમ. નવકારના પ્રથમ પદની અર્થની ભાવના જોઈએ તો નમો એટલે પ્રકૃષ્ટ સ્તુતિ, અરિહમ એટલે પ્રથમ પરમેષ્ઠી અને તાણમ એટલે રક્ષક. ઓમ મૂળ મંત્રની અર્થ ભાવના. અવતિ ઇતિ ઓમ ઇત્યપી. મનરૂપી મલિન જળમાં નમો અરિહંતાણમના જાપરૂપી કતક નિર્મલી ચૂર્ણ સતત પડતું રહેવાથી સ્વચ્છ થતું જાય છે. મનને સ્વચ્છ કરવાની પ્રક્રિયા એ જ પ્રથમ પદનો જાપ છે. નવકારનું ધ્યાન કુંભક પ્રાણાયામ વડે તથા નાભીમાં પવન અને મનને સ્થિર કરીને કમલબંધમાં કરવામાં આવે તો મન સુંદર રીતે બંધાઈ શકે અને એક કુંભકમાં એક નવકાર એમ સુંદર રીતે થઈ શકે તથા અક્ષરોમાં એકાગ્રતા અનુભવી શકાય. શ્રી નવકારના જાપનું ફળ શું છે? શ્રી નવકારમાં ચિત્તનું ચોંટવું એ જ ચિત્તની એકાગ્રતા રૂપ બહુ મોટું ફળ ગણાય છે. પ્રભુમાં ચિત્ત લગાડ્યા પછીનું કાર્ય આપણે કરવાનું નથી. તે સર્વ કાર્ય પછી તો આપમેળે તેના સ્વભાવથી જ થયા કરે છે. આપણો પુરુષાર્થ તો શ્રી નવકારના અક્ષરોમાં આપણા ચિત્તને પરોવવામાં જ છે. એક વખત આપણું ચિત્ત જો તે અક્ષરોના સ્મરણમાં લીન થઈ ગયું, બસ તો પછી જન્મ કૃતાર્થ થઈ ગયો. આ જન્મમાં મેળવવા લાયક મળી ગયો. અરિહંતના નમસ્કારમાં ચિત્તનો પ્રવેશ થવો એ જ અરિહંત બનવાની પ્રક્રિયા છે. આત્માને શ્રી નવકાર સાથે અનાદિનું સગપણ હોય કોઈ પણ જીવને શ્રી નવકાર મહામંત્ર તત્કાળ સારી અસર કરે છે. શ્રી નવકારના શબ્દો કાને પડતાવે તેનો ચેતન રાજ જાગૃતિ દર્શાવે છે. અરે આપણે નાની કીડી કે કોઈ પ્રાણીને પણ જ્યારે નવકાર સંભળાવીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે એની તત્કાળ સારી અસર થાય છે અને તેઓ સચેત બની જાય છે,
સજાગ બની જાય છે. જીવને શ્રી નવકાર સંભળાવવો એટલે શું? સુષુપ્ત કે અર્ધ સુષુપ્ત તેના ચેતન રાજને સજાગ કરવો તે. પૂરેપૂરા ભાવ નમસ્કારનો ભાવ જગાડવાની સાચી ક્ષમતા પરમેષ્ઠીઓના આત્માના ઉચ્ચ પ્રકારના ભાવમાં હોય છે. તેઓ શ્રીને જીવ તત્વ પ્રત્યે કેટલો ઊંચો અને અદ્વિતીય ભાવ હોય છે તે તેઓ શ્રીના દર્શન માત્રથી આત્મ પ્રદેશોમાં જે ઝણઝણાટી પેદા થાય છે એ ઉપરથી જ જાણી શકાય છે. શ્રી નવકારનું પ્રયોજન એક જ છે કે જીવની યોગ્યતા વધારવી અને અયોગ્યતા ઘટાડવી. શ્રી નવકાર મંત્રનું ફળ આ લોકમાં પ્રશસ્ત એવા અર્થ અને કામ તથા આરોગ્ય અને અભિરતિની પ્રાપ્તિ છે. નમસ્કારની ક્રિયાથી મહાકરુણાના પ્રવાહ સાથે આપણો સંબંધ બંધાઈ જાય છે. જેમ પાણીમાં નાવ તરે અને આગળ વધે એમ તે જીવ તરતો તરતો આગળ વધતો જાય છે. ઊંચે આવેલો જીવ સામાન્ય પ્રયત્નથી વધુ ઊંચે જઈ શકે, પણ વધુ નીચે જવા તો તેને ખૂબ ખૂબ અશુભ એ પછી ચિંતવવું પડે. એકવાર નમો અરિહંતાણમના સંસર્ગમાં આવી ગયા પછી નીચે પડવું પણ ખૂબ મુશ્કેલ બનતું હોય છે. નમોના છેલ્લા અક્ષર મો એને ઉલટાવવાથી જેમ ઓમ થાય છે તેમ નવકારના આખા પ્રથમ પદના ઉચ્ચારથી પણ દીર્ઘ પ્લુત ઓમના જ દિવ્ય આંદોલનો પ્રગટ થાય છે. નમોમાં ત્રાણ શક્તિ છે, શરણ શક્તિ છે, અને નમો વત્તા તાણમમાં નમસ્કાર એ સર્વ પાપનો પ્રતિઘાત કરી સર્વ મંગળને મેળવી આપે છે એ ભાવ રહેલો છે. અરિહમ એ પ્રથમ પદમાં મધ્ય શબ્દ છે, મધ્ય પદ છે. એટલે અરિહંતનો નમસ્કાર ત્રાણ અને શરણ આપનારો છે એવી ભાવના વારંવાર કરવાથી આત્મજ્ઞાન થાય છે. આત્મજ્ઞાન માટે સમત્વ પુષ્ટ થવું જોઈએ. અરિહંતના ધ્યાનથી સમસ્ત્વ પુષ્ટ થાય છે. ઓમ નમો અરિહંતાણમ એ 8 અક્ષરનો મહામંત્ર ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની પુષ્ટિનું કારણ બને છે. 68 અક્ષરનો શ્રી નવકાર મહામંત્ર એ તો જીવન મંત્ર છે. તેનામાં કોઈ પ્રકારનું ચમત્કાર તત્વ નથી. નમસ્કાર એ તો માતા અને પંચ પરમેષ્ઠી એ પિતા છે. માતા ઉપર આપણને શ્રદ્ધા હોય અને પિતા ઉપર ભક્તિ. પિતા પરંપરાએ કારણ છે, માતા તો સાક્ષાત કારણ છે. નવકાર એ પંચ પરમેષ્ઠીની મંત્રમય મૂર્તિ છે. નવકાર એ પંચ પરમેષ્ઠીની શબ્દમય પ્રતિમા છે. નવકારના 68 અક્ષરો એ પંચ પરમેષ્ઠીનો શાશ્વત દેહ છે. આ અક્ષર દેહની આરાધના વડે શું પ્રાપ્ત ન થાય? નમસ્કાર એટલે અહોભાવ, અર્પણ ભાવ, અંતરાત્મ ભાવનું પરમાત્મ ભાવને સમર્પણ એ પંચ પરમેષ્ઠીને સાચો નમસ્કાર છે. નવકારના પ્રથમ પદ નમો અરિહંતાણમનો અર્થ એટલે જ એવો છે કે મૃત્યોર્મામૃતમ ગમય, મૃત્યુ નહીં અમરતા પ્રાપ્ત કર. એ મહાવાક્ય જેવો એનો અર્થ છે, કારણ કે એ પદમાં આત્મસમર્પણનો ભાવ રહેલો છે. કંઠરોધમાં કર્તૃત્વ અભિમાન ચાલી જાય છે. એને જપ કરવો નહીં, પણ જપ થવો કહે છે. શ્રી નમસ્કાર મહામંત્ર મમકારથી વિરુદ્ધ હોઈ સહજ મલનો નાશ કરે છે અને તે સમકારને પોષક હોઈ
ભવ્યત્વનો પરિપાક કરે છે. આ સહજમલ એટલે શું? સહજમલ એટલે કર્મના સંબંધમાં આવવાની યોગ્યતા, અને ભવ્યત્વ એટલે ધર્મના સંબંધમાં આવવાની આપણી એટલે કે આત્માની યોગ્યતા. નવકારમાં ચેતનનો આદર અને અચેતનનો અનાદર છે. ચેતનની પૂજા તો આપણું કર્તવ્ય છે અને અવજ્ઞા એ અકર્તવ્ય છે. નવકાર મંત્રના સેવનથી, વારંવાર એનો જાપ કરવાથી આપણી અંદર રહેલું મોહનું વિષ ઘટે છે, ભવની પીડાનો ભય મટે છે અને કર્મરૂપી રોગ જાય છે. ભવ્યત્વ સ્વભાવ ધર્મની સાથે સંબંધ કરી આપે છે અને સહજમલ જીવને કર્મની સાથે સંબંધ કરી આપે છે. ધર્મની સાથે સંબંધ થવાથી સમત્વ વધે અને કર્મની સાથે સંબંધ થવાથી મમત્વ ઘટે છે. સકલ શ્રુતમાં નવકાર એ શિરોમણીભૂત તરીકે પંકાય છે. નવકાર એ મુમુક્ષુ જનના હૈયાનો હાર છે. નિકટભવી આત્માઓના માથાનો એ મુકુટ છે અને પુણ્યવાન પુરુષોના હસ્તની મૂલ્યવાન મુદ્રિકારૂપ છે. સકલ શ્રુતમાં નવકાર એ શિરોમણીભૂત તરીકે પંકાય છે. નવકારના ઉપકાર અમાપ છે. અરે તે તો ગુણરત્નોની પેટી છે. સર્વ મુમુક્ષુ જનોને માન્ય છે. આત્માના સાક્ષાત્કાર તથા પરબ્રહ્મના વિજ્ઞાન માટે તેનું શ્રવણ, મનન, નિધિધ્યાસન અહર્નિશ આપણું કર્તવ્ય છે. ટૂંકમાં સર્વ શાસ્ત્રોનું આ નવનીત જીવ રાશિ પ્રત્યે સ્નેહ સાગરને છલકાવે છે, વિષય તૃષ્ણા અને કષાય કંડુને દૂર કરી દે છે અને કર્મવનને બાળીને મોહ સાગરને શોષવી નાખે છે. શ્રી નમસ્કાર મહામંત્ર એટલે જ મુમુક્ષુ જનના હૈયાનો હાર અને નિકટભવી આત્માઓના મસ્તકનો મુકુટ છે. સમ્યક દર્શની, જ્ઞાની, ચારિત્ર્યશીલ આત્માના હૈયાનો એ પ્રાણ છે. તેઓ એનું પ્રાણ શ્વાસોશ્વાસની જેમ સદાને માટે જતન કરે છે. શ્રી નમસ્કાર મહામંત્રને હૃદયમાં સ્થાપવાથી દ્વાદશાંગી હૃદયમાં સ્થપાઈ જાય છે અને દ્વાદશાંગી એકવાર હૃદયમાં આવી જવાથી એને કહેનાર વિતરાગ ભગવંતો પણ હૃદયમાં પ્રવેશ પામી જાય છે. નમો અરિહંતાણમ પદ વડે સર્વ જીવોની આ રીતે આરાધના થાય છે. કોઈ પણ જીવને નવકાર સંભળાવવાનો શાસ્ત્રકારોનો આદેશ છે અને તેનાથી ગમે તેવી અશાતામાં પણ જીવને શાંતિ મળે છે. તો પોતાનો જીવ પણ જીવ છે, તો નવકાર ગણવાથી કે સાંભળવાથી તેને પણ શાંતિ મળે જ. આથી જ નવકારને જીવ સાથે અંતરંગ સંબંધ હોવામાં કારણ બીજું કોઈ નહીં પણ સકલ જીવોના હિતચિંતક એવા અરિહંત આદિ પરમેષ્ઠીઓ હતા અને એ જ છે. નવકાર એટલે વિશેષ મટીને સામાન્ય થવાની સફળ સાધના. ઓહો, નવકાર એટલે વિશેષ મટીને સામાન્ય થવાની સફળ સાધના. અને આપણે સૌ તો સામાન્યથી ઉઠીને વિશેષ થવામાં જ આખું માનવ આયુષ્ય ખર્ચી રહ્યા છીએ. નમવું એટલે સામાન્ય બનવું, શૂન્ય થવું તથા પોતાની વિશેષતાઓને ભૂલીને બીજાની વિશેષતાઓને આગળ કરવી તે. નમવું એ સામાન્યની સાધના છે, પણ એ સાધના સામાન્ય નથી. એ સાધના જ અસામાન્ય સ્થિતિ આણી આપે છે. નમવું એ પ્રેમની સાધના છે. પ્રેમ હંમેશા
પોતાની વિશેષતાઓને ભૂલી જ જાય છે ને, અને પોતાના પ્રિયજનની વિશેષતાઓને આગળ કરતો જ હોય છે ને. નમો અરિહંતાણમમાં 4 અતિશયો જે પ્રભુને હોય છે એ પણ આમાં જ ફલિત થાય છે. કઈ રીતે? નમો અરિ વત્તા હંતાણમ એટલે અપાયા પગમાતિશય. નમો અરિહમ વત્તા તાણમ એટલે પૂજાતિશય. નમો અરિહંત વત્તા આણમ એટલે જ્ઞાનાતિશય. નમો દુર્વાર રાગાદી અથવા નમો વિયરાગાણમ ઇત્યાદિ એટલે વચનાતિશય. મૈત્ર્યાદિ ભાવોનું અનુચિંતન જીવન વિકાસને નક્કર બનાવે છે, અને નમસ્કાર મહામંત્ર તેમાં પોલાદી બળ પૂરે છે. નમોમાં ન ખોડો વત્તા અ વત્તા મ ખોડો વત્તા ઓ છે. એકાક્ષરી કોષના હિસાબે આ 4 અક્ષરોમાં ન ખોડો એટલે સૂર્યના પ્રકાશથી, અ એટલે વિષ્ણુ એટલે કે સ્થિતિ, મ ખોડો એટલે મહેશ એટલે શિવ એટલે વ્યય, અને ઓ એટલે બ્રહ્મા ઉત્પાદ. આમ પ્રત્યેક વસ્તુમાં રહેલ દૈવતવાળા આ 3 મૂળ તત્વો જાણી અને દેખી શકાય છે. આવી રીતે એકમાત્ર નમોમાં ત્રિપદી તથા અ થી મ સુધીના સર્વ અક્ષરો રહેલા છે. ત્રિપદીને ત્રયી-તનુ અથવા વેદત્રયી પણ એટલે જ કહેવાય છે. અરિહંતને જ નહીં પણ અરિહંતપણાને, સિદ્ધોને જ નહીં પણ સિદ્ધ ભાવને પણ, આચાર્યને જ નહીં પણ આચાર પાલનને પણ, ઉપાધ્યાયને જ નહીં પણ સૂત્ર પ્રદાનને પણ, અને સાધુને જ નહીં પણ સાધુ ક્રિયાને પણ નમસ્કાર છે. તે સર્વ પાપનો જ નહીં પાપ ભાવોનો પણ નાશ કરે છે. નમસ્કાર એટલે જ સર્વ મંગળોમાં પહેલું મંગળ જ નહીં પણ સર્વ માંગલિક ભાવોમાં પ્રધાન માંગલિક ભાવ પણ છે. શ્રી નમસ્કાર મહામંત્રના પ્રથમ 5 પદના કુલ 35 અક્ષરો ઉલટી રીતે અને 108 વાર ગણવાથી બંધનમાં રહેલ માનવી પણ છૂટી શકે છે. નમસ્કાર મહામંત્રમાં 3 પ્રકારના પ્રમોદના વિષયભૂત નમસ્કાર્ય આત્મા અને પરમાત્મા છે, અને ચુલિકાના 4 પદમાં તો નમસ્કાર કરતા એવો અંતરાત્મા સ્વયં છે. કરુણાના વિષયભૂત અન્ય જીવો બહિરાત્મા છે, અને નમો એ મોક્ષ પ્રત્યે મમતા અને સંસાર પ્રત્યે સમતા કેળવવા માટેની ચક્રવર્તી ચાવીરૂપ છે.